જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આ સમર સ્ટાર્ટ થઈ ગયું ને, તો એટલા મસ્ત મસ્ત મેં પ્લાન્ટ્સ રોપ્યા છે અને તમને બતાવ્યા હતા ને આગળના વિડીયોમાં તમે જોયા ને પ્લાન્ટ્સ. તો હવે હું તમને બતાવું છું એ કેટલા વધી ગયા છે કરીને. ને હું બીજા નવા પ્લાન્ટ્સ લાવી છે, એ પણ હજી રોપવાના છે, એ પણ બતાવું. ચાલો મારી સાથે. જો તમે હમણાં અમારી ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ ને, તો એમાં જે ભાજીનું મેં પૂછ્યું હતું ને, તો એ નાની હતી ને ત્યારે આવી દેખાતી હતી. હવે તો એકચ્યુઅલી બહુ વધી ગઈ છે, પણ જોયું એની દાંડી પણ રેડ કલરની છે અને એના પાનની ઉપર રેડ કલરના ડોટ હતા. તો હવે હજી મને ખબર નથી પડી કે કઈ ભાજી છે એ. તો જો કોઈને પણ ખબર હોય તો આમાં પણ નીચે કમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ પર 1-2 જણાએ કરી, પણ ખબર નથી કે એ ખવાય કે નહીં ખવાય, તો મેં હજી ઉગવા જ દીધી છે. હવે સ્ટ્રોબેરી તો તમે જોઈએ એમાં જો સરસ નવા પીલા નીકળ્યા અને એમાં લાગી પણ છે સ્ટ્રોબેરીઝ. તો અહીંયા આગળ છે ને બધું સરસ મજાનું થાય સમરમાં, પણ વેધર ગમે ત્યારે બગડી જાય તો પછી તમારું વ્યવસ્થિત ના ઉગે. હવે અહીંયા મેં મૂળા રોપ્યા છે, લાલ મૂળા આવે ને નાના નાના રાઉન્ડવાળા, તો એ મેં અહીંયા આખા લાઈનમાં ઉગાડ્યા છે. પણ આમાં મારી એક મિસ્ટેક થઈ ગઈ, સીડ્સ મેં બહુ નજીક નાખ્યા. પછી મને ખ્યાલ આવ્યો તો થોડા દૂર નાખવા જોઈતા હતા. આખી લાઈન એ રેડવાળા મૂળાની છે. પછી અહીંયા મેં રોપ્યું છે સ્પિનેચ છે. આ પણ સીડ હું લઈ આવી હતી, તો સ્પિનેચ પણ ઉગી નીકળી છે. જો તો હમણાં વેધર સારું છે ને, એટલે સરસ મજાની થશે. અને અહીંયા ગરમી પણ પડે ને તો બહુ વધારે પડે, જોરદાર પડે ગરમી, તો બધું બળી જાય પાછું, બહુ ધ્યાન રાખવું પડે. હવે આ છે ને કંઈ ચાઇનીઝ લીફ આવે, જે હું પોતે ચાઇનીઝ બનાવું ને એમાં યુઝ કરું છું, મને બહુ ભાવે. તો એના નાના પ્લાન્ટ લઈ આવી હતી. એને પાક ચોઈ કરીને કહેવામાં આવે, એવું એનું નામ છે. તો આ પણ રોપીને તો ઉગી ગઈ, ખબર ને, એકદમ આરામથી, એકદમ મસ્ત રીતે ઉગી ગઈ. ને હમણાં તો મેં તોડીએ, તો હવે એની ઉપર છે ને જો બધા જીવડા આવી ગયા છે તો પાન ખાય છે. તો આપણે દેશી જુગાડ કર્યો. તમે ઘરમાં આપણે ચૂલો ચાલુ કર્યો હતો ને, તેની જે રાખ હોય ને એ નાખી હતી. હવે આ છે કેપ્સિકમના પ્લાન્ટ છે. હવે જંગલી પણ સાઈડમાં ઊભી જઈજો. તો બધે મેં થોડી આપણી રાખ સ્પ્રેડ કરી. અહીંયા કલરવાળા કેપ્સિકમ છે, ઓલું સનફ્લાવરનું રોપ્યું. પછી અહીંયા આગળ ગ્રીન ચીલીઝ છે. તો એ બંનેના 3 પ્લાન્ટ લઈ આવી હતી. અને અહીંયા આગળ પિયોનીનું છે, તેમાં પણ ફ્લાવર આવશે મસ્ત મજાના. હું પછી રીલ બનાવીને નાખીશ, જોજો તમે. અને આ ભાઈ આ તો બહુ જબરજસ્ત, એટલા ફાઇન લાગતા હતા, તમને રોઝ જેવા લાગે, પણ આ રોઝ નથી, બટ બહુ જ મસ્ત છે. આમાં કલર માટે મેં રોપ્યા છે, રેડ કલર છે, એક યલો છે, પિંક છે અને ઓરેન્જ જોવા આવ્યું. આ ઓરેન્જ છે, પિંક પણ તમને દેખાય. યલો હજી થયું નથી, સુકાઈ ગયું છે એકચ્યુઅલી થઈને, પણ સરસ મજાના હતા. જો આમ ખોટા હોય ને એવા જ લાગે, અને ઘણા દિવસ સુધી ટઈકા પણ હતા. તો મસ્ત મારી પાસે પોટ હતું, તો એમાં મેં કલરફુલ રોપ્યા. અને આ તમે આગળના વિડીયોમાં જોયા હતા ને, તો એ મેં રોપ્યા હતા, તો ઉગી નીકળ્યા. જો એમાં બહુ બધી કળીઓ આવી. પછી અહીંયા વટાણા પણ રોપ્યા હતા, તો વટાણામાં પણ થોડા નાના ઓલા 1-2 આવ્યા છે. પણ જો હવે વેધર સારું હશે ને તો ઉગી જશે, ને વેધર બગાડ્યું તો પછી બગડી જશે એ. આ તો સરસ મજાના થઈ ગયા હતા. ગુલાબમાં એ કળી બહુ બધી આવી છે. અહીંયા પણ આમાં પણ બહુ ફાઇન, થોડા લાઇટ પિંક કલરના અને થોડો ઓરેન્જ જેવો કે ને એવો લાઇટ, આમ સરસ મજાનું થાય છે. અહીંયા ખબર નહીં શું ઉગવાનું છે, બટ આ બહુ કાંટાવાળું છે. આ પ્લાન્ટ મારું ફેવરેટ, ખબર ને. આ મને મારા નેબરે ગિફ્ટ કર્યું હતું જ્યારે અમે અહીંયા ઘરમાં મૂવ થયા ને ત્યારે, તેણે મને ગિફ્ટ કર્યું હતું. આ સરસ ઉગી ગયું છે. આ પણ એમાં એકદમ રાણી કલરના ફ્લાવર્સ આવે. આ બધા જો નાઈસ ઉગ્યા છે. આ મને તો જંગલી લાગે છે, ખબર નહીં, પણ મેં જોયું છે કોઈ ડેઝર્ટમાં ને એવું વાપરે, પણ હવે આ ખવાય કે નહીં આપણને ખબર નહીં. તો સરસ મજાના ઘણા બધા અલગ કલરના ઉગ્યા હતા. અને આ જો એટલું સરસ પ્લાન્ટ છે ને,
એ ટ્રીની ઉપર કલર આખા ચેન્જ થતા હોય ને એવું જ્યારે સનલાઇટ આવે ને ત્યારે એવું લાગે, જો આખો શેડ ચેન્જ થાય. અને બહુ બધા રોઝીસ છે, બધા આવશે એટલે પછી હું તમને પાછા એના ફોટો નાખીશ. બધાની ઉપર મેં થોડી રાખ નાખી છે, કેમ કે નાની નાની જીવાત થઈ જાય. જેવા ડેન્ડ્રોલિન્સ પણ થઈ ગયું, જંગલી જ હોય, થઈ જાય ને પછી સુકાઈ જાય, પણ કેવું સરસ લાગતું હતું. તો મેં તો લાવ વિડીયો લઉં ને તમને બતાવું. છે ને મજાનું. અને આ છે દ્રાક્ષનો આખી વેલી લઈ ગઈ છે. તો બંને સાઈડ છે, મારા બાજુવાળાના નેબરના હાઉસમાં પણ ગઈ છે. ને એમાં બહુ બધા નાના નાના જેવા ગ્રેપ્સના ફ્લાવર્સ આવ્યા છે. બહુ બધી એટલે બહુ બધી આવશે આમાં. તમે જોજો, હું પછી પાછો એક વિડીયો મૂકીશ ને. તો આ સીડ્સવાળી છે અને આ વાઇન ગ્રેપ્સ છે. થોડી ખાટી લાગે પણ મજા આવે ખાવાની. ઘરનું ખાવાનું આપણે ઉગ્યું હોય તો પછી પૂછવાનું જ નહીં કેવી લાગે, ખબર ને. આ પ્લાન્ટ મેં નથી રોપ્યું, આ ઘરવાળાએ જ રોપ્યું હતું. ને આ એ કહેતા હતા મારા ગ્રેનીએ રોપ્યું હતું. તો લાઈક 100 years જૂનું આવ્યું આ ગ્રેપ્સનું પ્લાન્ટ છે. બહુ બધી ગ્રેપ્સ આવે. પછી આ મેં કુંડાની અંદર દેશી કોથમર રોપી હતી. તો દેશી ધાણા છે આ. તો આ પણ સરસ મજાના, હમણાં ગરમી છે તો ઉગી નીકળ્યા છે. જો સરસ મજાના થઈ ગયા છે. તો 2 કુંડામાં મેં રોપ્યા હતા. અને આ છે ને ચેરીનું પ્લાન્ટ છે, જો રેડ કલરનું. ફ્રૂટ્સ તો મને બહુ ગમે, ખબર ને, તો હું લઈ આવી છું. હજી મેં કુંડામાં રોપ્યું નથી. અને બ્લ્યુબેરીનું, એ બંને મારે કુંડામાં રોપવાના છે. હવે ટાઈમ મળશે એટલે રોપીશ. અને આ ખબર નહીં કયું છે, પણ મને આને જોઈને મોગરો યાદ આવી ગયો, ખબર ને. પણ કેટલું સરસ દેખાય છે, યલો કલરનું. આમાં સ્મેલ એવું કશું જ નથી, પણ સારું લાગતું હતું. ખબર નહીં, જંગલી જેવું લાગે છે મને. ઉગી નીકળ્યું છે બેકયાર્ડમાં. અને આમાં થોડું વાલના ને એવા સીડ્સ નાખ્યા છે. લેટ્સ સી, જોઈએ હવે ઉગે કે ન ઉગે, ખબર ને. જો આમાં પણ થોડા ફ્લાવર્સના નાખ્યા છે, જોઈએ. અને આ વાતો ફ્લાવર આખા ગાર્ડનમાં એટલા બધા થયા છે ને કે વાત નહીં પૂછો. આખા ગાર્ડનમાં થયા છે, જો તમે.